स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। ज्ञानी गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि समा लघु राज रूढ़ी वादड़ी रूप बोध जड़ बारे नम्या संसार सागर मुमुक्षु क्षीप सममुख खोलता ने मंत्र जड़ बिंदु ग्रही रचता जीवन मुक्तालता ध्यान धूपं मनः पुष्पं पंचेन्द्रिय हुताशनं क्षमा जप संतोष पूजा पूज्य देव निरंजनम सुज्ञान सुख सुज्ञान आत्मा ज्ञान सौमा मुख्य छे सुज्ञान गुरु के द्रव्य दृष्टि ज्ञान शिव सन्मुख छे सुज्ञान ध्यान समान कापे ज्ञान फरशी कर्मने सुज्ञान दान महान स्थापे परबरूप प्रभु धर्मने परबरूप प्रभु धर्मने। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महावित्रो समान मुरब्बीओ मुमुक्षुओने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने अपना नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 856 જ્ઞાન પંચમીનો આજે પવિત્ર દિવસ અને ત્યારે બોધ મળે છે કૃપાળુદેવનો ઈડરગીરી પરથી કે માર્ગશીર્ષ વદ ચોથ શનિ વિક્રમ સંવત 1955 તારીખ 31/12/1898 એટલે ન્યૂ યર ઇવ છે, વરસ પૂરું થાય છે, આપણે અત્યારે શરૂ થાય છે
ઓમ નમઃ. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠી સ્વરૂપને નમસ્કાર કરીને પત્રની શરૂઆત કરી છે. પ્રસ્તુત પત્ર શ્રી સુખલાલભાઈ છગનભાઈને લખાયો છે. સુખલાલભાઈ છગનભાઈએ એવું કંઈક લખ્યું છે કે જેના પ્રત્યુત્તર રૂપે પ્રસ્તુત પત્ર છે. તો એમણે શું લખ્યું છે તે પણ આપણને મળી શક્યો છે, તો બહુ ટૂંકમાં વાંચીએ છીએ. જેમ છે તેમ વાંચીએ, વિચારીએ. માગશર 13 વિક્રમ સંવત 1955, તારીખ 25/12/1898. શ્રીમદ સદગુરુ ભગવાન રાજચંદ્ર દેવશ્રીને ત્રિકાળ નમસ્કાર હો, નમસ્કાર હો. હું અલ્પજ્ઞ શું લખું, વિનંતી માત્ર આપ શ્રી સદગુરુના ચરણમાં મને રાખો એ જ છે. વિષયોમાં થતી મારી પ્રવૃત્તિ કેમ રોકાતી નથી હે ગુરુ? બાઈએ ઝાલી શા માટે રંકને આ વિષય ઉદધેમાંથી બહાર ખેંચી કાઢતા નથી? નિમેષ માત્રથી તમારી કૃપા હે પ્રભુ મને તારશે. કૃપાનાથ, આપના બીજા ગુણી વિદ્વાન સુશીલ શિષ્યો તો આપની કૃપા મેળવી ભવસાગર તરી જશે, પણ હું રંક અધમની અધમ દુર્ગણ ભરેલો છું તે તરફ દૃષ્ટિ કરો. આપના અનુગ્રહ વિના કોઈ પ્રકારે મને બીજી ઈચ્છા નથી. મારા હૃદયમાં આપ વસો. આપની છબી સિવાય બીજું મને નજરે ન પડો. હે નાથ, મારા પાપી હૃદય તરફ નજર નહીં કરતા રંક જાણી બાહ્ય ગ્રહો દર્શન દ્યો, દર્શન દ્યો. આપ થોડા વખતમાં મુંબઈ પધારવાના છો, તો એકાદ દિવસ વિરમગામ ઉતરી મારું ઘર પવિત્ર કરશોજી. સેવકને બોધ આપી ઠેકાણે લાવવા વિનંતી કરું છું. પત્ર દ્વારા જરૂર ખબર આપવા નમ્રપણે વિનવું છું. હે નાથ, એક દિવસની ભક્તિનો તો લાભ આપો. જો આ વખત ઈચ્છા પૂરી નહીં પડે તો બેહદ ખેદ મને થશે એમ જણાય છે. આપની ઈચ્છાનુસાર થશે. પ્રત્યુત્તરની જિજ્ઞાસા છે. લિખિતંગ દીનદાસ સેવક અલ્પજ્ઞ સંઘવી સુખલાલ છગનલાલના દંડવત પ્રણામ સ્વીકારશોજી. સુખલાલભાઈ એટલે વિરમગામ નિવાસી. વિરમગામની મિલમાં સર્વિસ કરે છે, જોબ કરે છે, મિલના મેનેજર પણ થાય છે અને છેવટે ભરૂચની મિલમાં પણ સર્વિસ કરે છે. આ શરૂઆત છે તે વિરમગામની છે. છેલ્લા સમયમાં ભરૂચ છે, છેલ્લા થોડાક વખત સુધી ભરૂચ છે, અત્યારે વિરમગામ છે. અને વિરમગામમાં આ જોબ કરતાં કરતાં આ પત્ર લખાયો છે, વિનંતી કરાઈ છે. કૃપાદેવે પણ માન રાખ્યું છે અને એક વખત એમને ત્યાં 3 દિવસ 3 રાત પધાર્યા છે અને પરમ ભક્તિનો લાભ આપ્યો છે. એવા સુખલાલભાઈ જેમનો ભાદરવા સુદ 5મ સંવત્સરીય જન્મતિથિ છે. અને એ જ સુખલાલભાઈ કે જેમણે પરમ કૃપાળુદેવને વિનંતી કરી હતી અને આપણા કલ્યાણાર્થે આપણને પણ દર્શનનો લાભ મળે એટલે આજે પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા બેઠા ઊભા કાયોત્સર્ગની એ બંને ચિત્રપટજીની તીવ્ર માગણી હતી અને કૃપાળુદેવે સંતોષી છે. એ વખતે વઢવાણ કેમ્પ હતું, સુરેન્દ્રનગરનો વિઠ્ઠલ પ્રેસ જે અત્યારે છે તે, અને ત્યાં લઈ જઈને ત્યાં કૃપાળુદેવને લઈ જવા પડ્યા, પધારવાનું કહેવું પડ્યું. આવા કેમેરા નહોતા એટલે ત્યાં ગોઠવવું પડ્યું અને ત્યાં કૃપાળુદેવ પદયાત્રા કરે, ચાલતા ચાલતા 44 રતલ, બહુમાં બહુ 45 રતલની કાયા ગણો, કાંટા ફેર ગણો તો, અને પછી એમ કરતાં કરતાં પહોંચે છે અને ત્યાં ચિત્રપટ જે આપ્યા છે. તો એ સુખલાલભાઈને પણ આપણા આ તકે નમસ્કાર છે કે જેમણે આવી વિનંતી કરી અને એમના ઉપર કૃપાળુદેવે કૃપા કરી. એ જ સુખલાલભાઈ ભરૂચમાં છે. છેલ્લે કુટુંબીજનોને કહી દે છે કે તમે બધા જમી લ્યો, આજે થોડું વહેલું વાપરી લ્યો. બધાને જમાડી દીધા. પોતાને ખબર પડી ગઈ કે હવે આજે દેહત્યાગ થવાનો છે. પ્લેગ લાગુ પડી ગયો હતો અને એ પ્લેગમાં એની પારાવાર વેદનામાં પણ શાંતિથી બધાને ઘરમાં જ છે ને કહે છે કે જમી લ્યો, જમાડી લ્યો. પછી સવારના 10 વાગે કહે છે કે મને હવે પાટ પરથી નીચે લઈ લ્યો, એટલે કે નીચે સુવડાવો, અને 10 થી 12 મને હવે કોઈ બોલાવતા નહીં. 12 વાગ્યા સુધી એમણે કહ્યું નથી, પણ હવે હું મારા પરમ કૃપાળુદેવ ભગવાનના ઉપયોગમાં લીન થાઉં છું, માટે મને કોઈ બોલાવશો નહીં અને હવે મને કાંઈ જ કહેશો નહીં. મારા મનમાં કૃપાળુદેવ જ છે. એમના ચિત્રપટજી છબી સમક્ષ એમણે દેહત્યાગ કર્યો. 2 કલાકની પૂરી સમાધિ સાથે, ભગવાનના સ્મરણ સાથે, બીજું કોઈ જ નહીં. એ પરિવારજનોને પણ વંદન છે કે જેમણે કોઈ વિક્ષેપ કર્યો નથી અને બરાબર 10 થી 12 સુધી સમાધિ સાથે કૃપાળુદેવના ચરણ શરણમાં એમણે દેહ છોડ્યો છે. એ સુખલાલભાઈ છગનભાઈ શ્રુત વત્સલ હતા, શ્રુતના અભ્યાસી હતા. સત્શાસ્ત્રો ગમે ત્યાંથી લાવીને કૃપાળુદેવને પૂરા પણ પાડતા હતા. એ પણ મોટી કૃપા હતી, મોટું કામ હતું. અને એવું કૃપાળુદેવે જે અગાઉના પત્રમાં લખ્યું છે કે 50 કાંઈ મોકલશો, અમે ઈડરગીરી પર છીએ, સમયસારજી મૂળ મોકલશો, આત્માનું શાસન મોકલશો, કાર્તિકેયનું પ્રેક્ષા મોકલશો, વિચારશો, વગેરે વગેરે, એ આપણે જાણીએ છીએ.
એવા સુખલાલભાઈ છગનભાઈ, અને એમને આ પત્ર લખાયો છે. તો સુખલાલભાઈનો આ પત્રના જવાબ રૂપે છે. એટલે હવે વાંચીએ 856મો પત્ર, કે તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળ મળ્યા છે. એટલે ઉપર સંબોધનમાં બીજી પણ વ્યક્તિ છે. માટે અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. પોતે ઈડરગીરી પર છે કૃપાળુદેવ, અને કોઈને એમ થાય કે હું પણ હવે ઈડર આવી જાઉં તો કેમ, તો કહે છે કે હમણાં સમાગમ થવો અશક્ય જ છે, અને હું પણ હવે થોડા વખતમાં, થોડા દિવસમાં, ગણ્યા ગાંઠિયા 2-4 દિવસમાં નીકળી જવાનો છું. તમને જે સમાધાન વિશેષની જિજ્ઞાસા છે તે કોઈ એક નિવૃત્તિ યોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. કોઈ એક પર્ટિક્યુલર પ્રશ્ન કે કોઈ પણ એક ખાસ અંગત ચોક્કસ બાબતનું સમાધાન જોઈએ છીએ, તે સમાધાન હું ત્યારે કરાવી શકીશ. નિવૃત્તિમાં થશે અને સમાગમમાં, એટલે પ્રત્યક્ષ સત્સમાગમમાં થવા યોગ્ય છે. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. 5 પ્રકારના બળની વાત આવી. આપણને બળની જરૂર પડે, આપણે તો બળિયા જ છીએ, બળવાના જ છીએ. આત્મામાં આટલી શક્તિ છે, બળ છે, તો પછી આપણે કયા બળની જરૂર પડે? તો કે આત્માની જ શક્તિ, આત્માના જ બળની વાત છે. કેમ કે આત્મા પોતે સાવ બકરા જેવો થઈ જાય છે, પોતે સિંહ હોવા છતાં બકરા જેવો થઈને રહે છે, જળ જેવો થઈને રહે છે. શું કામ? તો કે કર્મભાવ અજ્ઞાન છે, તો પણ કર્મનું શાસન ચાલે છે એમ જ માને છે. કર્મ નચાવે છે, કર્મ કુદાવે છે. આ જુઓ ને કેવા કર્મ લઈને આવ્યા છીએ, જુઓ પ્રભુ મુજ કર્મ. ના પાડે ભગવાન તોય આપણે ગાઈએ કે અમારા કર્મ છે. કર્મનું શાસન છે, એક ચક્રી શાસન માની લીધું છે. હકીકતમાં કર્મનું શાસન છે જ નહીં, છે તે આત્માનું શાસન છે. પરંતુ કર્મનું શાસન છે માનીએ છીએ એ મિથ્યાત્વ છે, ભૂલ છે. કર્મનો સિદ્ધાંત છે, કર્મનું અસ્તિત્વ છે, કર્મ બાંધી આવ્યા છીએ, એના પરિણામ આવ્યા છે, એ સ્વીકાર છે. પરંતુ કર્મના સિદ્ધાંતનો સ્વીકાર છે, પણ કર્મનું શાસન ચાલે છે એવો કોઈ સિદ્ધાંત નથી, એનો સ્વીકાર નથી. કેમ કે વસ્તુ જેવી નથી. ઉપયોગ એ કર્મના ઉદયમાં સંધિ પામે છે, માટે કર્મભાવ પ્રવર્તે છે. જો આપણા ઉપયોગને કર્મના ઉદય સાથે જોડી ન દઈએ, એમાં ઓતપ્રોત ન થઈએ, એમાં લાગી ન પડીએ અને એમાં શુભાશુભપણું ન કરીએ, એમાં વિગતમાં ન જઈએ, તો કાંઈ કરી શકતું નથી. કર્મ ઉદયમાં આવીને પ્રેમથી, ટેસ્ટથી ખરી જાય છે, નિર્જરી જાય છે. અત્યારે હમણાં જ આ સેકન્ડે આપણે બધા જ સ્વાધ્યાય ભક્તિમાં સત્શ્રુતમાં છીએ અને કૃપાળુદેવની ભક્તિ કરીએ છીએ, મૂળ પુરુષની, સાચા પુરુષની, વિતરાગ પુરુષની ભક્તિ કરીએ છીએ, જ્ઞાનનું પૂજન કરીએ છીએ, તો પણ એ ભાવ શુભ છે. અને શુભ છે અથવા અશુભ તો નથી જ. એ વખતે કર્મનો ઉદય તો દરેક જીવને ચાલે છે. 1000 ભવ પહેલાંનો ઉદયમાં આવે, એનાથી આગળના ભવનો પણ આવે, ને આજથી આગલા ભવનો હોય, પૂર્વજન્મનો એ પણ હોય. તો એ ઉદયમાં આવેલા કર્મો છે. એટલે કે કર્મ છે શું, ઉદય છે શું? તો કે જે ફળ વાવ્યા હતા એ મોટા થયા અને પાકી ગયા, એટલે ઉદય થયો. એટલે અત્યારે ઉદયમાં આવે છે, પણ નીકળી જાય છે, નિર્જરી જાય છે, ખરી જાય છે, પડી જાય છે, આપણને ખબરેય પડતી નથી. ફળ પાકું થઈને જેમ આસાનીથી સ્વાભાવિક રીતે સ્વાભાવિક દશામાં પડી જાય, કોઈ એના પર લક્ષ પણ દેતું નથી, સિવાય કે કોઈ રાહ જોઈને બેઠું હોય તો એનો કેચ કરે, અથવા તો પડેલું ફળ ખાવા લાયક હોય તો લઈ લે. પડેલું ફળ, પુષ્પ, ફૂલ ભગવાનને ચડાવવા જેવું હોય તો લઈ લે, બાકી કોઈ એનું ગણકારતું પણ નથી. એવી જ રીતે આપણા કર્મનો ઉદય અત્યારે આવે છે, તો કેટલાય કર્મો અશુભ ઉદય છે, પણ ધીમેકથી બાજુમાંથી નીકળી જાય છે, આપણને ખબર પણ પડતી નથી. જો બીજી કોઈક પ્રવૃત્તિ કરતા હોઈએ અને આવા કર્મનો ઉદય આવતો હોય, ત્યારે એ વખતે આપણે નૂતન કર્મબંધ, નવીન કર્મબંધ થઈ જાય છે. એમાં ઓતપ્રોત થઈ જાય છે, શુભાશુભ ભાવ થઈ જાય છે, રાગદ્વેષ થઈ જાય છે, વધારે થઈ જાય છે. જૂના ખરવા આવ્યા હતા, જવા માટે આવ્યા હતા, પણ આપણને નુકસાન કરતા પાડતા જાય છે, આપણું બગાડતા જાય છે. કેમ કે આપણે જ આપણું બગાડીએ છીએ, પણ દોષ આપીએ છીએ કે કર્મે કર્યું. કર્મે કાંઈ કર્યું નથી. અને જે કાંઈ થાય છે તે આપણે એટલી નિર્બળતા છે, નબળાઈ છે, માટે થાય છે. એટલે કર્મભાવને આપણે આટલો આગળ કર્યો છે. એવું બળ નથી કે કર્મભાવથી મારે મુક્ત થવું છે, એવું બળ નથી. તો ભગવાન કહે છે તો ખરું, ખબર નથી, ભાન નથી, પ્રગટાવાનું છે, અંદર જ પડેલું છે. એટલે આપણને બેઠા કરે છે કે થવાશે બેઠા. સૂતા છો શું, ઊંઘી શું ગયા છો, પડી શું રહ્યા છો, ચાલો હું ટેકો કરું, તમારું જ બળ તમને કામ આવવાનું છે. એટલું કે ત્યાં પણ આપણે બેઠા થવાનો પુરુષાર્થ કરીએ છીએ. 5 પ્રકારના બળ કૃપાળુદેવે કૃપા કરી છે. પહેલું જિજ્ઞાસા બળ, કે જગતના પદાર્થની કોઈ પણ વસ્તુની ઈચ્છા થતી હોય તો તેને કામના, ઈચ્છા, વાસના કહીએ.
મનછા ડાકણને શંકાભૂત, મનસા ઈચ્છા, મનની ઈચ્છા છે. આત્માને કંઈક ને કંઈક જોઈએ છે તો એ સામાન્ય વસ્તુની ઈચ્છા થઈ, સામાન્ય વસ્તુને જાણવાની ઈચ્છા થઈ, પછી મેળવવાની ઈચ્છા થઈ, તો ત્યાં કામના અને વાસના. પરંતુ આત્મતત્વને જાણવાની ઈચ્છા હોય તો ત્યાં કામના, ઈચ્છા, વાસના નથી કહેવાતું. ત્યાં કૃપાળુદેવ સુંદર શબ્દ યોજે છે, જિજ્ઞાસા. વેદાંત અને ઉપનિષદમાં પણ જિજ્ઞાસુ જીવ, જિજ્ઞાસા શબ્દ બહુ આવે, એની પાસેથી બહુ કામ લીધું છે. આપણને પણ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જિજ્ઞાસુ જીવના લક્ષણ મૂકી દીધા છે કે કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. તો જિજ્ઞાસા નથી. આપણે આપણી જાતને પૂછવાનું છે. એ સામાન્ય જરા જરા જાણી લેવું છે એમ નહીં કે આત્મા આવો કહેવાતો હશે નહીં. આત્મા આમ જ છે એમ અનુભવીને જવું છે. આત્માનું સ્વરૂપ આમ જ હોય, બીજું હોય તો બતાડે, હોય જાણ્યું હોય તો બતાવે ને, અનુભવ્યું હોય તો બતાવે ને. ભગવાન થયા, કેવલી થયા, કૃપાળુદેવ થયા રે બતાવ્યું તો આપણે માત્ર માન્ય કરવાનું છે. પછી માન્ય કરીશું, નિશ્ચય થશે એટલે અનુભવ તો થવાનો જ છે. માત્ર માન્યતામાં, માત્ર પ્રતીતિમાં કચાશ છે, સેલ્ફ કોન્ફિડન્સ નથી એમ કહીએ છીએ. એવો જ શુદ્ધાત્મા થયા છે એમાં પણ એવો કોન્ફિડન્સ, એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા નથી. કમી, કચાશ ત્યાં છે. જો એ હોય તો આપણને થાય જ. કેમ કે સાચું જાણવાની જિજ્ઞાસા, માત્ર મોક્ષ અભિલાષ, આત્માને જ ઓળખવાની વાત, પછી સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા પ્રગટે જ. અને એ તો સમ્યક દર્શનના લક્ષણ છે. માટે સમ્યક દર્શન થવું જ જોઈએ. કેમ કે બીજાનું જોઈએ છીએ, બીજા સંયોગમાં રહીએ છીએ, પર સંયોગમાં રહીએ છીએ, તો ત્યાં નિમિત્ત માત્ર ગણીએ છીએ. એમાં આપણને અનુકંપા આવે છે કે આ બીજા જીવો સમજતા નથી, આ સંયોગ શું કરે, મારું જ કરેલું છે, પણ હું તો સમજું છું ને, આપણામાં ને એનામાં શું ફેર, એમ કરીને આપણને તો કૃપાળુદેવનો બોધ લાગ્યો છે, વાગ્યો છે કે મળ્યો છે ને, યત્કિંચિત પણ મળ્યો છે ને, સમજવાનો પ્રયાસ કરીએ છીએ ને, તો આપણને આત્મપ્રદેશો કંપી ઉઠે છે. બીજા સંયોગમાં બીજા જીવોની અનુકંપા આવે છે, દયા આવે છે. અને પોતાને જ્યારે એકાંત છે, એટલે કે અંતરંગ પરિણતિમાં વર્તે છે, બીજા બધા સંયોગો પર લાગે છે, અથવા ખરેખર એકાંત છે સ્થૂળ દૃષ્ટિએ, સૂક્ષ્મ દૃષ્ટિએ, ત્યારે શું વિચારે છે કે સત્પુરુષના વચનમાં તલ્લીનતા, કે હવે મને કરવાનો વખત મળ્યો, હવે શાંતિ છે, નિરાંત છે, નિવૃત્તિ છે, અને હવે હું ભગવાનને બરોબર ભજું. એટલે એ વખતે જે પ્રેમથી, નિત્યતાથી, શુદ્ધ પ્રતીતિથી અને શુદ્ધ ભાવથી ભક્તિ કરે છે, ત્યારે ભગવાન કહે છે એની ખરી જિજ્ઞાસા છે. એટલે એને સમ્યક દર્શન થઈ જાય, વ્યવહાર સમ્યક દર્શન કહીએ છીએ એવી રીતે એને સમ્યક દર્શન થઈ જાય એટલી જિજ્ઞાસા થઈ ગઈ છે, તૈયારી થઈ ચૂકી છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને, વર્તે અંતરશોધ. એટલે જિજ્ઞાસાનું બળ મુખ્ય છે. એકડો કીધું, પહેલું બળ મૂક્યું. આ જિજ્ઞાસા હોય તો આપણને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન નથી તો જિજ્ઞાસા નથી, સાચી જાણવાની તાલાવેલી નથી, ઈચ્છા નથી કે તત્પરતા નથી, આવું સમજાય છે. બીજું બળ છે વિચાર બળ. ચાલો આપણે કબૂલ કરીએ કે થોડીક જિજ્ઞાસા તો છે, તો ભગવાન કે વિચાર બળ ક્યાં ગયું? તો કે આ છૂટી જવાની તમન્ના છે કે મોક્ષાભિલાષ છે, એટલે જીવ વિચારે કે આત્માના ઐશ્વર્યનો વિચાર કરે, આત્માના સ્વરૂપનો વિચાર કરે કે ખરેખર હું કોણ, હું શું છું, મારી પાસે કેટલું છે, અને મારું શું થશે, આ ભવમાં છેલ્લે શું થશે, હવે શું થશે, એમ એ વિચાર કરતો નથી. એ જુદો પડી ગયો છે, એ જિજ્ઞાસુ થયો છે. એટલે એને બીજી કોઈ પડી નથી કે આ વસ્ત્ર, ઘરેણા, ધનનું શું થશે, અથવા આ દેહનું શું થશે, અથવા એની તબિયત બગડશે તો શું થશે. દેહ આપણો નથી તો પછી શું તબિયતને નાદુરસ્તી, તંદુરસ્તી ને એવા બધા વિચાર આવે. તો ત્યાં એમ વિચારે છે, વિચારવાની તો ટેવ છે જ. તો પછી વિચાર કયો કરે છે? તો કે જે મોક્ષે જવાનો ભાવ છે તેનો વિચાર કરે કે હું ખરેખર કોણ, અને ક્યાંથી આવ્યો, કેમ થયો, આ દુનિયા પણ કેમ છે, આ બધું શું છે, આ અષ્ટમ પષ્ટમ દેખાય છે, અસમંજસમાં પડી જાય છે. એમ કરતાં કરતાં ઉત્કટ ઉહાપો થાય છે, મનોમંથન થાય છે, વિચારણાનું લેવલ ઘણું આગળ વધે છે, અને એમ કરતાં કરતાં શાંત ભાવની પરિણતિ આવી જાય. સત્પુરુષ કે જ્ઞાની પુરુષની જે કાંઈ ચેષ્ટા કે ઉપયોગ છે એનો વિચાર આવી જાય, સાથે સંસારના સ્વરૂપનો વિચાર આવી જાય. સંસાર આવો જ છે એમ આપણે સર્ટિફિકેટ આપ્યું, અનુભવ્યું અને કહીએ એ જુદું, અને જ્ઞાની પુરુષોએ સંસારનું સ્વરૂપ ક્લેશમય દીઠું છે એ જુદું. એટલે કે 5 ક્લેશવાળું આ સ્વરૂપ છે, એમ સંસાર એટલે જ એનું બીજું નામ ક્લેશ. છતાં આપણે જુદો પાડીએ તો કૃપાળુદેવની આજ્ઞા છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. જે થવું હોય તે થાવ, રૂડા રાજને ભજીએ. આટલી જ પરિણતિ, શાંત પરિણતિ થઈ જાય તો આપણું કામ થઈ જાય.
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો આ કેવી રીતે થાય? તો કે જેને ખરેખર જિજ્ઞાસા જાગી છે તે જિજ્ઞાસા જ વિચારમાં પરિણમી જાય છે. કરવો પડતો નથી, આવી જ જાય છે. વિચાર કરવો પડે એમ આપણે કહીએ છીએ, પણ જો જિજ્ઞાસા થઈ ગઈ છે, આવી ગઈ, જાગી ગઈ છે, તો વિચાર થયા વિના રહેતો જ નથી. જિજ્ઞાસા એમાં પરિણમી જાય છે, ટર્ન્સ ઇન્ટુ વિચાર. જિજ્ઞાસા થઈ એટલે એને વિચાર તો આવવાના જ, એટલે પછી બે સાથે જ જાય છે એમ કહીએ તો ચાલે, અથવા જિજ્ઞાસાની પાછળ વિચાર તો છે જ. એટલે આવા સંસારનું અને ઉપયોગનો વિચાર કરે છે, સ્વરૂપનો વિચાર કરે છે, અને અંતર્મુખ થવાનો વિચાર પણ કરે છે. અને પ્રમાદ તોડવાની વાત બધે આવે છે, પ્રમાદ છોડી દેવાનો છે એમ આવે છે, તો પ્રમાદના સ્વરૂપનો પણ વિચાર કરે છે કે પ્રમાદ હું ક્યાં કરું છું. દરેક જ્ઞાની પુરુષ પ્રમાદ છોડી દેવાની વાત કરે, એટલો ભાર મૂકે. માટે પ્રમાદ ખરેખર પરમ દુશ્મન છે એમ માનવું જોઈએ. બચપણમાં આપણને શીખવાડવામાં આવતું કે વાંચવામાં આવતું, આપે પણ સાંભળ્યું જ હશે કે આળસ એ જીવતા મનુષ્યની મહાન કબર છે. એ જ સુવાક્ય, એક સુવાક્ય જીવનમાં લાગી જાય તો થાય કે આળસ મારે તો કરવાની નથી, ખંખેરવાની છે. પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજી મુનિ પુંગવ, અને એને ચોથારાની મુનિ, ચોથારાની વાનગી કીધી, પ્રસાદી કીધી, અને કૃપાદેવે એમની સરળતા જોઈ, સૌભાગભાઈની પણ જોઈ, પ્રભુશ્રીજીની પણ જોઈ, અને છતાં પણ એમને કેવું લખ્યું છે એક પત્રમાં કે 32મા અધ્યયનની, ઉત્તરાધ્યનજી સૂત્રના 32મા અધ્યયનની મોઢા આગળની 24 ગાથા મનન કરશો, અનુપ્રેક્ષણ કરશો. જે પ્રભુશ્રીજીને દીક્ષા પહેલાં કંઠસ્થ હોય, સ્થાનકવાસીયામનાઈમાં દીક્ષાર્થી કે દીક્ષાર્થીનીને 10 વૈકાલિક જે સૂત્ર, ઉત્તરાધ્યન જે સૂત્ર, તત્વાટ સૂત્ર, એવું કેટલું બધું મુખપાઠ કંઠસ્થ હોય જ, પછી જ એ અભ્યાસ, પછી જ દીક્ષા આપવામાં આવે. તો પ્રભુશ્રીજીને છે જ નહોતો એમ નહીં, તેમ છતાં કહ્યું કે વિશેષ મનન અને અનુપ્રેક્ષણ કરશો. એમાં ગયું એ શું હતું? તો કે ઉત્તરાધ્યનજી સૂત્રના 36 અધ્યયનમાં 32મું અધ્યયન એટલે પ્રમાદનું અધ્યયન. અને પ્રમાદ કાઢવા માટેની મોઢા આગળની એટલે કે શરૂઆતની 1 થી 24 ગાથા મનન કરશો. એ 24 ગાથામાં પ્રમાદનું સ્વરૂપ દૂર કરવાના ઉપાય વગેરે બતાવ્યું છે. આમ મોઘમ પણ કેવું લખી દીધું, તરત જ જિજ્ઞાસા જગવી કે આ કયું 32મું અધ્યયન હશે, કઈ 24 ગાથા છે, શું કામ કહ્યું છે. પ્રભુશ્રીજી જેવાને કહ્યું તો આપણે આપણો વિચાર કરવાનો છે. તો આ વિચાર બળ, જિજ્ઞાસા બળ, વિચાર બળ, પછી તરત જ વૈરાગ્ય બળ. વિચાર કરતાં કરતાં તરત જ એને ભાવસન કે ભાવના જાગી ઉઠે છે, એકદમ પ્રજ્વલિત થાય છે, જાગૃતિ આવી જાય છે, જાગૃતિ ટકી જાય છે. અને સંસારની, સમાજની, સ્વજનની જે કોઈ ક્રિયા કરતા હોય છે તેમાં એને ઉદાસીનપણું યાને કે શુષ્કતા, નિરસતા આવી જાય છે. વૈરાગ્ય છુપાતો નથી. ગમે તેટલો પ્રયત્ન કરે પણ એમાં નિરસતા આવી જાય છે. બધું શુષ્ક લાગે છે. એક બાજુ સંસારના લાડવાનું, ચીજ વસ્તુથી માંડીને બધી જ વિષય સામગ્રીનો રસ કે ચસડકો પણ હોય, અને બીજી બાજુથી મોક્ષના લાડવાની પણ વાત હોય, એ બનવું અસંભવ છે. દૂધનું તો દહીં થાય છે, પણ આમાં સંસારમાંથી મોક્ષનો ભાવ થતો નથી. દૂધમાં તો જરાક મેળવણ નાખ્યું એટલે એ જ દહીંના રૂપે પરિણમી જાય છે, પરંતુ આમાં સંસારમાંથી એવી રીતે પરિણમી જતું નથી. એકમાત્ર આત્માર્થે કરું છું, એકમાત્ર છૂટવાની તમન્નાથી કરું છું, એવી બધી મેળવણ નાખે, એવું બધું મેળવણ નાખે, છેક સુધી રાખે, તો પછી એનું કામ થાય છે, તો એનું દહીં થાય છે, માખણ છે, એ બધું લઈ લે છે, રૂપાંતર પામી જાય છે. તો વૈરાગ્ય સ્વાભાવિક છે, વિચાર અસ્વાભાવિક છે. વિચાર રીતસર કરવો પડે છે. આપણે એમ કહીએ કે ના, એ વિચાર તો ચાલુ જ આવી જાય છે એટલે પ્રયત્ન નથી એમ આપણને લાગે છે. હકીકતે એને વિચાર કીધો નથી, એ તો સંકલ્પ વિકલ્પ છે. જે એવા બધા ભાવ થયા કરે છે, આડાવડા વિચાર એની મેળે ચાલુ રહે છે, એને સંકલ્પ વિકલ્પ કયા. વિચાર વસ્તુ જુદી છે, એ સારી વસ્તુ છે, વિકલ્પ ખોટી વસ્તુ છે. તો વિચાર કરવા પડે છે, ભલે કરવા પડે, પણ જે વૈરાગ્યનો ભાવ આવે છે, ભાવના આવે છે, એ તો બિલકુલ સ્વાભાવિક છે. એમાં લાવવાથી લવાતો નથી. કાં તો પૂર્વના ભાગ્ય હોય તો થાય છે, અને નહીં તો સત્સંગથી થાય, અને નહીં તો પછી કોઈક દુઃખનો રંગ આવી જાય જીવનમાં તો થાય છે, બાકી થતું નથી. મહાનીતિનું એક વચન છે કે દર્શન પણ વૈરાગી રાખવું. એટલે કે આપણું દર્શન પણ આપણે કોઈને વૈરાગ્ય થાય એવું રાખવું, કોઈને રાગ થાય એવું રાખવું નહીં. એવી જ રીતે આપણે જેનું દર્શન કરતા હોઈએ, માનો કે વિતરાગ પ્રભુનો કર્યું, કૃપાળદેવનો કર્યું, જ્ઞાની પુરુષનો કર્યું, તો આપણો ભાવ પણ વૈરાગ્યમય હોવો જોઈએ, કે વૈરાગ્ય વડે, વૈરાગ્યપૂર્વક, રાગપૂર્વક કરવાનું નથી, એમ દર્શન કરવાનું છે. દર્શન પણ વૈરાગી રાખવું, બંને અર્થમાં મૂક્યું છે. ત્યાર પછી ચોથું ધ્યાન બળ મૂક્યું છે. એ ધ્યાન શું? એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાનમ.
કોઈ પણ એક વસ્તુને આગળ રાખીને એના ઉપર જોયા કરવું, ટીકીને જોવું, એનો વિચાર કરવો, દૃષ્ટિ સ્થાપી દેવી, એને આપણે ધ્યાન કહીએ છીએ. કોઈ વાર આંખ બંધ કરીને પણ ધ્યાન કરીએ તો કે દૃષ્ટિ સ્થાપી નથી, નયન ખુલ્લું નથી, આંખ બંધ છે, પરંતુ બંધ આંખે પણ એની જ ચિંતવના કરીએ છીએ તો એ ધ્યાન છે. અહીંયા ધ્યાન શું થાય તો કે જિજ્ઞાસા હતી, વિવેક આવ્યો, વૈરાગ્ય આવ્યો, એટલે એ જીવ હવે નિવૃત્ત થવાનો જ વિચાર કરે, છેડા છૂટકો જ માગે, આરંભ પરિગ્રહમાંથી નિવૃત્તિ જાય, નિવર્તી જાય, એટલે એની ઈચ્છા જ છૂટી જાય છે, નિવૃત્તિ લઈ લે છે, એના સંકલ્પ વિકલ્પ ઘટે છે. જે માઇન્ડ ઓક્યુપાઈડ રહેતું હતું એ હવે રહેતું નથી, એટલે કે આગળ ગયો. અને પછી એક કહેતા અહીંયા આત્માની જ વાત છે, આત્માને જ આગળ રાખીને ચાલે છે, એટલે એકાગ્ર ચિંતા નિરોધો ઇતિ ધ્યાનમ. એકને જ એટલે આત્માના જ વિચાર કરે છે અને બીજું બધું છોડી દે, છૂટી જાય તો એ આત્માના વિચારમાં વધારે તલ્લીન રહી શકે છે, મશગુલ થઈ શકે છે, એટલે એ ધ્યાન બળ છે. અને ત્યાર પછી જે મૂક્યું કે જ્ઞાન બળ. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન હોઈ શકતું નથી. જે છેલ્લું મૂક્યું છે તે ધ્યાન બળ, પછી જ્ઞાન બળ. એટલે શું તો કે જે 4 બળ કહી દીધા તેનો સરવાળો. જિજ્ઞાસા બળ, વિચાર બળ, વૈરાગ્ય બળ અને ધ્યાન બળ, આ ચારેયનો સરવાળો કરીએ 1 + 2 + 3 + 4, એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચારેય એકત્ર થાય છે. એટલે એક સામટા ભેગા થાય છે, એક સ્થળે ભેગા થાય છે અને એક સમયે ભેગા થાય છે. એક સ્થળે તો હજી થાય પણ એક સમયે થતા નથી. તો કે આ 4 બળ એક સમયે ભેગા થાય છે. એટલે જીવને આપણી જ વાત ચાલે છે, આપણે જીવ છીએ, આપણે આત્મા છીએ, આપણને આપણા સ્વરૂપનો સંસ્પર્શ અનુભવાય છે, આપણને આપણું આત્મ સ્વરૂપ ટચ થઈ જાય છે, આપણે આપણા આત્મ સ્વભાવના ભાનમાં મુકાઈ જઈએ છીએ. કર્મનું શાસન એક બાજુ જતું રહે છે, આપણા આત્મા ઉપર શાસન ચાલે છે, એની આજ્ઞામાં આપણો આત્મા રહે છે, આત્માની આજ્ઞામાં આત્મા પોતે રહે છે. એટલે એટલું બધું જ્ઞાનનું બળ છે કે જ્યાં સમ્યક દર્શન થઈ જાય છે, અનુભવ થઈ જાય છે, જે અનંતકાળથી નથી કર્યું તે થઈ જાય છે. એટલે કે મિથ્યાત્વની બદલે એક સમયમાં જાત્યંતર થઈ જાય છે અને ભવ નિવૃત્તિરૂપ થાય છે. તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર કહીએ. ત્યારે આપણી જ સ્વભાવની પરિણતિ બોલી ઉઠે છે કે નિજ પરિણતિ બોલી ચેતન સે ચલો પિયાજી અપને દેશ, इस परिणति का तुम संग छोड़ दो जिसने दिए सदा भव क्लेश. निज परिणति बोली चेतन से. ચેતન આત્મા, પરિણતિ આત્માની જ પરિણતિ, આત્માનો જ અનુભવની ધારા, શુદ્ધાત્મ અનુભૂતિ, શુદ્ધાત્મ અનુભવ ધારા એમ કહે છે. એટલે કે એક સખી બીજી સખીને કહે છે, આપણું એક મન બીજા મનને કહે છે, એ મન આપણા આત્માને સંબોધીને કહે છે કે ચાલો ચેતન રાજા આપણા દેશ જતા રહીએ. આ પરિણતિએ તો આપણું ભૂંડું જ કર્યું, ખરાબ જ કર્યું. આ પ્રમાદ પરિણતિ, આ વિભાવ પરિણતિ, એણે તો આપણને હંમેશા ભવમાં ક્લેશ જ ઉપજાવ્યો છે. હવે એનો સંગ છોડી દો. સંગ છોડી દો એટલે શું તો કે એવા કલુષિત ક્લેશ કરે તેવા, મનને કલુષિત કરી જાય તેવા ભાવો, તેનું નામ ક્લેશ. એ ક્લેશ છોડી દઈએ એટલે સંસાર છોડી દઈએ, એટલે દેહભાવ છોડી દઈએ, એટલે આપણે ક્યાં રહ્યા? દેહ ત્યાગ થઈ જતો નથી, આપણે આપણા ભાવમાં રહ્યા, સ્વરૂપ સ્વભાવમાં રહ્યા. આ જ તો કરવાનું છે. એમ કરીને ધીમેકથી કહી દીધું છે કે ચલો પિયાજી અપને દેશ. આપણે ચલો ઉડ જા રે પંછી, આપણે તો આપણા દેશમાં જવાનું છે, આપણા સ્વદેશમાં પહોંચવાનું છે. હમ પરદેશી પંખી અરે દેશ કે નહીં રે. કૃપાળદેવનું વચન છે બહુ શરૂઆતના પત્રોમાં, તેવી વાત છે. આગળ જઈએ કે આ બધા 5 બળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. આ માટે સત્સમાગમની બલિયારી છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, તો આ પ્રાપ્તિ થઈ જાય. વધારે ઉપાસના કરવા જેવી છે. તેમાં પણ વર્તમાન કાળના જીવોને એટલે આપણને તે બળની દૃઢ છાપ પડી જવાને અર્થે, એટલે કે બરાબર ઇમ્પ્રિન્ટ થઈ જાય, એકદમ ચોક્કસ ટંકોત્કીર્ણ થઈ જાય. એટલા માટે ઘણા અંતરાય જોવામાં આવે છે. ચાલો, કૃપાળદેવે આપણી દયા તો ખાધી કે અંતરાય બહુ છે એટલે કોઈનો વાંક નથી કાઢ્યો. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસા વૃત્તિએ, હવે શુદ્ધ જિજ્ઞાસા વૃત્તિ એટલે બીજું કાંઈ નથી પણ સ્વરૂપનો લક્ષ્ય અને સદગુરુની આજ્ઞા. સ્વ સ્વરૂપનો લક્ષ્ય બદલાય છે, સદગુરુથી જ બદલાય છે, બાકી લક્ષ્ય બદલાતો નથી. તો કયો લક્ષ્ય છે તો કે દુર્લક્ષ છે.
કોઈક ને કોઈક લક્ષ તો છે, પણ દુર્લક્ષ છે. એ સદગુરુના કૃપાળુદેવના આશ્રય આધારે આપણો લક્ષ બદલાય છે. એ સ્વરૂપ કંઈક બીજું છે, આત્મા કંઈક બીજી વાત છે, મોક્ષ જુદી વાત છે. આજ સુધી નથી કર્યું, આ પુરુષે કર્યું છે, મારું કલ્યાણ થશે તો ત્યાંથી થશે, એમ કરીને આપણે શુદ્ધ જિજ્ઞાસુ વૃત્તિ રાખીએ છીએ કે માત્ર બીજું કંઈ જોઈતું જ નથી, એકમાત્ર મોક્ષ લઈ જાવ આ ભવે અથવા મુક્ત ભાવનો અનુભવ કરી જાઓ તો આપણું કલ્યાણ છે. આ જ્ઞાની પુરુષના શરણે આશ્રય રહીને બીજું તો શું કરવાનું છે? એઓની આજ્ઞા પણ એમ જ છે કે તારું તારી પાસે છે ને તું કર વિચાર તો પામ. એટલે સદગુરુનો લક્ષ્ય અને સદગુરુ આજ્ઞા. સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાં, એ તો નિમિત્ત કારણ છે, ઉત્કૃષ્ટ નિમિત્ત કારણ છે. ઉપાદાન તો આપણો જ આત્મા છે, આપણે જ કરવાનું છે. એ નિમિત્ત તો બધા માટે છે, પરંતુ કેમ બધા કરતા નથી? કૃપાળુદેવ બધા માટે હતા, બધાના હતા, ઘણા બધાને બોધ આપ્યો, તો પણ જેની યોગ્યતા હતી, જેનું ઉપાદાન પાક્યું હતું, એને જ એમની એટલી પ્રતીતિ આવી છે, એમની આજ્ઞામાં રહ્યા છે અને આચરણ કરીને મોક્ષની નજીક પહોંચી ગયા છે. પાછું દીર્ઘકાળ પર્યંત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. 2-4 દિવસ, 2-4 કલાક, 2-4 મહિના કરી દીધું એમ નહીં, પણ દીર્ઘકાળ એટલે કે લાંબા સમય સુધી, એટલે કે જીવન પૂરું થાય ત્યાં સુધી, એટલે કે દેહત્યાગ ત્યાં થાય ત્યાં સુધી, છેક સુધી જેને કહેવાની વાત છે તે લડી લેવાનો સ્પિરિટ બતાવ્યો છે. આ લડવાની જ વાત છે. આ પત્ર એટલે આ 5 બળ મૂક્યા છે. 5 બળ શું કામ? તો કે તલવાર 5-5 આપી, 5-5 પ્રકારના શસ્ત્ર આપ્યા છે, હવે તમે લડી લ્યો. એટલે આપણને બળિયા જ કર્યા છે, બળવંતા વચન છે. સમાગમના અભાવે, સત્સમાગમના અભાવે વિતરાગશ્રુત પરમ શાંત રસ પ્રતિપાદક વિતરાગ વચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે અને ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધ છે. વિતરાગ શ્રુતમાં જે છે એ બીજા શ્રુતમાં નથી. એને સત્શ્રુત કહ્યું, એને પરમશ્રુત કહ્યું. અહીંયા કૃપાળુદેવ વિતરાગ શ્રુત કહે છે. આપ્તવાણી કહીએ છીએ તે. આજે બધા આપતવાણી કહીએ છીએ, મારી તમારી, એમ આપતવાણી નહીં, વિશ્વાસ મૂકવા યોગ્ય વાણી, એટલે આપતો અર્થ કર્યો, એમ ન ચાલે. આપતનો અર્થ પણ આ પંડિતોએ અથવા આચાર્ય ભગવંતોએ મૂકેલો છે, ભગવંતે પોતે મૂકેલો છે. તે સ્તોત્રને શાસ્ત્રના નામ મૂક્યા છે, દેવાગમ સ્તોત્ર, આપત મીમાંસા, અને આપતના લક્ષણ મૂક્યા છે. રત્નકરણ શ્રાવકાચારમાં આપત પુરુષની વ્યાખ્યા મૂકી છે સીધી સાદી ભાષામાં. જે સર્વજ્ઞ છે, નિર્ગ્રંથ છે, વિતરાગ છે, તેને આપત પુરુષ કયા છે. કૃપાળુદેવ છે તો આપત પુરુષ કયા છે, પરંતુ ગમે તેને એમ કહી દે કે આ આપત પુરુષે આમ કહ્યું ને આપત પુરુષે કેમ કહ્યું, મુમુક્ષુય કેવડાવવાને લાયક ન હોય અને આપણે આપતવાણી કે આપત પુરુષ કહીએ, એ ક્યાંથી બને? શું કામ? વિતરાગશ્રુત પરમ શાંત રસ પ્રતિપાદ. પરમ શાંત રસ તો એક જ છે, જે શાંત સુધારસ કહીએ છીએ તે. આત્માને જે બધા રસ છે સાહિત્યના નવરસ, એમાં સૌથી વધારે, સૌથી ઉત્કૃષ્ટ આત્માની મૂળ પરિણતિ શાંત થવાની જ છે, અને તે સ્વભાવ, સ્વાભાવિક, સાહજિક શાંતિમાં લઈ જાય તે શાંત રસ, અને તેનું નામ શાંત સુધારસ કહીએ છીએ તે છે. બીજો કોઈ રસ નથી. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, આ જ શાંતિ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો કે શાંતિપાઠ શરૂઆતમાં બોલીએ, અંતમાં પણ બોલીએ, તો કશાયનું ઉપશમન અને સંપૂર્ણ ક્ષય, તે શાંત થઈ જવું છે. ભ્રાંતિમાં છીએ, મિથ્યાત્વમાં છીએ, એમાંથી શાંતિમાં જવા માટેનો આ માર્ગ છે. એટલે એનું જ પ્રતિપાદન છે, બીજું કાંઈ નથી. શાસ્ત્રો માર્ગ બતાવે છે, ભૂમ્યા છે, રાહબર છે, ચોક્કસ છે, અને એમાં શાંત રસની જ વાત છે, બીજી કોઈ નથી. વિતરાગ વચનોની અનુપ્રેક્ષાની વારંવાર કર્તવ્ય છે. આવા વિતરાગ વચન છે, ટંકોત્કીર્ણ વચન છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. ત્યાં આપણને ટંકોત્કીર્ણ લાગે, ટાંકણા કોતરાવ્યા હોય એમ. બધા શરીરમાં પેલા છૂંદણા છૂંદાવે. કરવાનું તો આ છે કે ભગવાનના વચન છૂંદાવી દેવાના છે, અથવા તો ટાંકણાની જેમ કોતરાવી દેવાના છે. તો નામ દીધે કોતરાવીએ કાંઈ નહીં થાય, પરંતુ ખરેખર હૃદયમાં, હૃદય કમળમાં કોતરી નાખવાના છે. એટલે દેવવંદનમાં પણ બોલીએ કે સત્પુરુષો કા સત સ્વરૂપ મેરે ચિત્ત વૃત્તિ મેં ટંકોત્કીર્ણવત સદોદિત જયવંત રહે, એવું બધું બોલીએ. તો આ સત સ્વરૂપ છે, આ શુદ્ધ સ્વરૂપ છે, આ પરમ સ્વરૂપ છે. એ સ્વરૂપ તો ખરું, પણ એના વચન પણ એ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એવા. એટલા માટે અહો સત્પુરુષના વચનામૃત, એમ પહેલો શબ્દ મૂક્યો, વચનામૃત પહેલો મૂક્યો. પછી મુદ્રા, પ્રત્યક્ષપણું કે છબી કે ચિત્રપટજી કે મૂર્તિ, ને પછી સત્સમાગમ મૂક્યું છે. તો વચનમાં એટલું કૌવત દૈવત છે, એ વચનને પણ આપણા નમસ્કાર છે. પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. આ વિતરાગની સ્તુતિ, વિતરાગના વચનની સ્તુતિ ભગવાને કરી અને પછી પાછું મૂક્યું એની અનુપ્રેક્ષા. એટલે કે એની પાછળ હું જાઉં છું કે નહીં, ફોલો કરું છું કે નહીં, તેનું નામ અનુપ્રેક્ષા. કે તમે ફોલો કરો છો કે નહીં. પહેલાં આપણે એમ કહીએ કે તમે મારી સાથે ચાલો છો કે કેમ, આગળ પાછળ, તો કે એમ પૂછે છે. એટલે ફોલો કરો છો, સાંભળો છો, એટલે સમજી શકો છો એમ, ગ્રહણ કરી શકો છો એમ. અને પછી તો કે એક કારની પાછળ બીજી કાર જતી હોય ને જે ફોલો કરતા હોય, વચ્ચે કોઈ આવે પણ ધ્યાન તો તેનું આગલા પર જ હોય. એમ જે લક્ષ્ય તેમ, તો કે જે વચન કયા છે તે વચનની હું પાછળ છું કે કેમ, એમ અનુપ્રેક્ષણ કરવું, ચિંતવન કરવું. વારંવાર સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન એટલે ચકાસતા રહેવું, તપાસતા રહેવું, તે કર્તવ્ય છે. આ સુખલાલભાઈને, અંબાલાલભાઈને લખ્યું છે, એનો અર્થ આપણને પણ લખ્યું જ છે. ચિત્ત સ્થૈર્ય માટે તે પરમ ઔષધરૂપ છે. જો તમારે ચિત્તની સ્થિરતા કરવી હોય, આપણે કરવી હોય, તો એ મોટામાં મોટી, સારામાં સારી, એકદમ લાગુ પડી જાય તેવી દવા છે, પરમ ઔષધ છે. છેક છેલ્લા પદમાં, નિર્વાણ પદમાં, મોક્ષ પદમાં લઈ જાય તેવી દવા છે, તેવી ઔષધિ છે. અને ઔષધ કીધું છે એટલે વનસ્પતિજન્ય દવા હોય તેને જ ઔષધ કહેવાય, બીજાને ન કહેવાય. બીજા માટે બીજા શબ્દો છે. અહીંયા એ ઔષધિ છે, વનસ્પતિ છે, પ્રમાણમાં નિર્દોષ છે. અને એ ઔષધ છે એ વનસ્પતિમાં તો હજી જરાકેય દોષ હશે. આ ભગવાનના વચન કે જે ઔષધ છે એમાં તો એક પણ દોષ નથી. નિર્દોષ નરનું કથન છે, દેહ જેણે અનુભવ્યું, માટે એમાં કોઈ પાપ તો હોય જ નહીં, દોષ નથી, અપરાધ નથી, ભૂલ નથી. એ છેક સુધી સ્થિતિ કરાવી દે તેવા ટંકોત્કીર્ણ વચન છે. અને પછી આ બધી વાત આત્માનુશાસન ગ્રંથની પ્રસ્તાવના ભલામણ રૂપે છે કે તમને એમાંથી ત્યાગ વૈરાગ્યનો ભરપૂર ઉપદેશ મળે છે. એટલે આત્માનુશાસન ગ્રંથ પણ વિચારવો, જે વિચારણાથી બળ મળે, સહાય મળે, પ્રેરણા મળે. માટે આ સત્શ્રુતની આટલું પ્રતિપાદન કર્યું છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. એની સાથે સાથે આપણને પણ વાત યાદ આવે કે બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. 107મા પત્રમાં ચોપાઈમાં સુંદર મૂક્યું છે કે આટલું કરતો બસ છે, પહેલાં આટલી સ્થિરતા સંપાદન થશે તો પછીની વાત તો આગળ મળી રહેશે, પછીનો બોધ પ્રાપ્ત થઈ જશે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 857. ઈડર માર્ગશીર્ષ વદ અમાસ ગુરુ સવારે વિક્રમ સંવત 1955, તારીખ 12/1/1899. આપણે 1898માંથી 1899માં આવ્યા. ભગવાન ઈડર પર જ છે. અને માગશર મહિનો મૃગશીર્ષ નક્ષત્ર ઉપરથી માગશર મહિનો છે. પ્રસ્તુત પત્ર પૂજ્ય શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને લખાયો છે. એમાં મુંદાસભાઈ પત્રની પણ વાત આવે છે. ઓમ નમઃ. આત્માર્થીભાઈ અંબાલાલ તથા મુંદાસ પ્રત્યે સ્તંભ તીર્થ. મુંદાસનો લખેલો પત્ર મળ્યો, કાગળ મળ્યો. વનસ્પતિ સંબંધી ત્યાગમાં અમુક 10 થી 5 વનસ્પતિનો હાલ આગળ રાખી બીજી વનસ્પતિથી વિરામ પામતા આજ્ઞાનો અતિક્રમ નથી. તમ વગેરેને હાલ અભ્યાસ આદિ કેમ વર્તે છે? સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. પત્ર પૂરો થઈ જાય છે અને લિખિતંગ શ્રી ઓમ એટલે કે શ્રી સહજાત્મ સ્વરૂપ. અહીંયા આગળ શ્રી લગાડ્યું ભગવંતે. સ્વરૂપના ગુણલા ગયા છે. જેમ સમ્યક દર્શનના ગયા હતા એમ અનંત ચતુષ્ટય રૂપ સ્વરૂપ, શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, એને આગળ બહુવચન લગાડ્યું છે. કેમ કે એમને કેટલો આત્મા પ્રત્યે ઉછાળો આવ્યો છે, કેટલું બહુમાનપણું છે. એટલે કૃપાળદેવ કહે છે કે અહો જ્ઞાનમ, અહો જ્ઞાનમ, જ્ઞાનમ અહો જ્ઞાનમ અહો, અહો સ્વરૂપમ, અહો સ્વરૂપમ, અહો શાસ્ત્રમ, અહો શાસ્ત્રમ, શાસ્ત્રમ અહો, અહો શાસ્ત્રમ. ઉપનિષદકાર પણ કંઈક આ જ આશયનું લખે છે. કૃપાળદેવે પણ સ્વરૂપ દર્શિતાની બલિયારી. અહીંયા તો સ્વરૂપને જ આટલું બધું મહાત્મ્ય આપ્યું છે એટલે શ્રી લખ્યું હોય તેમ સમજાય છે. તો વાત કરતા હતા કે અંબાલાલભાઈ અને મુંદાસભાઈને પત્ર લખ્યો. મુંદાસભાઈ ભાઈલાલભાઈ પટેલ સુણાવના છે. તદ્દન યુવાવસ્થામાં છે. યુવાવસ્થાના પહેલા ભાગમાં એટલે હજી 25 પણ પૂરી કરી નથી. 18-20ના હોય તો નવાય નહીં. એટલે કે ઘણા બધા યુવા અવસ્થામાં છે અને તેમને ઘણો વૈરાગ્ય વર્તે છે. વૈરાગ્ય વર્તતો હતો અને એમાં કૃપાળદેવની ખબર પડે છે, એમને સંયોગ થાય છે. એટલે કે સત્સમાગમનો યોગ બને છે. વિક્રમ સંવત 1954માં આણંદમાં કૃપાળદેવ બિરાજમાન છે ત્યારે કૃપાળદેવના દર્શનનો લાભ મળ્યો છે.
બીજે દિવસે બપોરે 12થી 2 કે 12થી 2:30 લગભગ અડધી કલાક અથવા 2.5 કલાક એમાં એમને મળવાનો લાભ અને આનંદ બંને પ્રાપ્ત થયા છે. તે વખતે સંદેશરના જીજાભાઈએ પણ પ્રશ્ન પૂછ્યો છે, સુણાવના બીજા એક ઉમેદભાઈએ પણ પ્રશ્ન પૂછ્યો છે અને કેટલોક ત્રીજો પણ એક પ્રશ્ન છે અને પોતે પણ એક પ્રશ્ન પૂછ્યો છે. એ બધા પ્રશ્ન તોડી નાખીએ તેવા છે. આ કાળમાં કેવળ જ્ઞાન હોય, મોક્ષ હોય અને મારું કલ્યાણ કેમ થાય, એવા જે બધા 3-4 પ્રશ્નો છે, પાયાના મહાન મોટા મૂળભૂત પ્રશ્નો છે, એ બધા પૂછેલા છે. અને સાથે સાથે અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ શું એ પણ પૂછ્યું છે. જો અનંતાનુબંધી કશાયનું સ્વરૂપ સમજાય એટલે અનંતાનુબંધી મોડા પડે, પ્રત્યક્ષ સમાગમની બલિયારી, કૃપાળદેવના દર્શનનો લાભ અને એનું હંમેશા જે કંઈ મિથ્યાત્વ છે એ મોડું પડે જ પડે. આ એક સત્પુરુષના ઓળખાણથી અનંતાનુબંધીને ગયે છૂટકો જ ગાંઠ છૂટવા જ માંડે, સિંદરીનો વળ છૂટવા જ માંડે, એવી રીતે ઓછું જ થતું જાય, દર્શન મોહનો અનુભાગ ઘટે. જો સત્પુરુષનું ઓળખાણ થાય અને સત્પુરુષનું ઓળખાણ થવા માટે અનંતાનુબંધી કશાયનું સમજાય એટલે તરત થાય કે જે હું કરું છું તે અનંતાનુબંધી તો નથી, અથવા આવું ભયંકર સ્વરૂપ છે જે શાસ્ત્રોમાં મળતું નથી. આપણને શાસ્ત્રોમાં શોધ્યું જડે નહીં, શાસ્ત્રોમાં હોય નહીં, અને છતાં સત્પુરુષના હૃદયમાં રહ્યું છે, જે મહાવીર પ્રભુ પાસેથી લઈને આવેલા પરમ કૃપાળુ દેવ અને અનંતાનુબંધી કહે છે, સમજાવ્યું છે પત્રમાં, એવું બીજે સ્વરૂપ નથી. અને આ તો એ પુરુષે પૂછતા કૃપાળુ દેવે પાછું જવાબ આપવાની કૃપા કરી છે. એ બળભાગી જીવ છે એ સુખલાલભાઈને, અને અહીંયા જે વાત છે તે મુંદાસભાઈને પણ નમસ્કાર છે. પછી એ પૂછે છે, એક પ્રશ્ન એવો પૂછે છે, કૃપાળુદેવ પૂછે છે, આમના બધાના પ્રશ્ન પૂરા થઈ ગયા એટલે, કે જ્ઞાની પુરુષ આહાર કરે છે, જમે છે, ક્રિયા પણ કરે છે, ચાલે છે, બેસે છે, થોડી ઘણી ઊંઘ પણ લે છે. ત્યાં ઊંઘ શબ્દ નથી કહ્યું, પણ સૌરાષ્ટ્રમાં બોલાય તે કે સૂઈ જાય છે, થોડી વાર આરામ કરે છે કે સૂઈ જાય છે. તો જ્ઞાની પુરુષને કોઈ કર્મબંધ નહીં લાગતા હોય? આ પણ ક્રિયા છે. કોઈ પણ વસ્તુ કરે, કોઈ પણ ક્રિયા કરે એટલે કર્મ લાગે. કોઈ પણ વસ્તુને ગ્રહણ કરે એટલે એને પણ ક્રિયા લાગે જ, એટલે કર્મ લાગે, કર્મબદ્ધ થાય. તો પછી એને નહીં લાગતા હોય? તો મુંદાસભાઈ કોઈ બીજા બોલતા નથી, સાંભળી જાય છે, આશ્ચર્યચકિત. પણ મુંદાસભાઈ જેનું નામ એ કહે છે, એ તો પૂર્વના ઉદય હોય એટલે ચાલે. પૂર્વના ઉદયથી ક્રિયા કર્યા કરે છે, ક્રિયા થયા કરે છે. એ કાંઈ અંતરંગથી પ્રેમ ભાવથી કરતા નથી. અને કૃપાળુદેવ ખુશ થયા, આનંદિત થયા કે આ સમજે છે. આ મુંદાસભાઈ નવા છે પણ આટલું સમજી ચૂકે છે. પછી કૃપાળુદેવ એમાં આગળ કહે છે કે ગાડીનો ડબ્બો જેમ ચાલતી ગાડીના વેગથી આંકડો કાઢી નાખીએ, હૂક કાઢી નાખીએ જે ભેળવેલો હોય તે, તો પણ 5 માઇલ સુધી તો એની મેળે ગતિ કરે છે, એના બળથી જાય છે. પછી ગાડી એની મેળે ઊભી રહી જાય છે, એટલે કે ડબ્બો એની મેળે ઊભો રહી જાય છે. તેમ જ્ઞાનીની ક્રિયા પૂર્વકર્મના ઉદયના જોરથી થોડો સમય ચાલતી હોય તેવું લાગે, પછી જ્ઞાની પુરુષનો ડબ્બો એમ ઊભો રહી જાય છે. એને કર્મબંધ લાગતો નથી, એને કર્મની ગતિ લાગતી નથી, એટલે કે અબંધ છે. સમયસારજીમાં અમૃતચંદ્ર સુરીજીએ કળશમાં પણ બરાબર આ જ્ઞાન ગંગા વહાવી છે, આ પ્રશ્ન ઉઠાવ્યો છે. એ તો જ્ઞાની પુરુષને કર્મબંધ ન હોય એમ કેમ હોય? અને પછી કહ્યું છે કે જ્ઞાની પુરુષ બંધ છે, એટલે કે બંધ હોવા છતાં અબંધ અને અબંધ હોવા છતાં બંધ નથી એમ કહેવું પડે. એટલે કે બંને રીતે કહ્યું. અનંતાનુબંધીનો તો એને બંધ છે જ નહીં, સમ્યક દર્શન થઈ ગયું, જ્ઞાની થઈ ગયા, એટલે એને હવે અનંતાનુબંધી કશાય લાગતા નથી. એ અપેક્ષાએ અબંધ છે. બાકી તો 13મે ગુણસ્થાનકે કેવલી પ્રભુને પણ પહેલે સમયે કર્મનો બંધ થાય, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. તો પછી એનાથી ઉતરતા હોય તે બધાને કર્મનો બંધ તો છે જ. સમયે કર્મ બંધાય છે. એકમાત્ર સ્વાનુભવમાં હોય ત્યારે કર્મ બંધાય નહીં. અનુભવી રહેલો આત્મા હોય, એ પ્રોસેસ ચાલતી હોય, તે દશામાં, અનુભવ દશામાં એક પણ કર્મનો બંધ નથી. એટલે એમ ચોખવટપૂર્વક આ બધા સવાલ જવાબ થાય છે. પછી મુંદાસભાઈને આજ્ઞા કરી કે તમારે આનંદઘન 24 મુખપાઠ કરવી, કંઠસ્થ કરવી અને વિચારવી. પાછું ભાર દઈને કીધું કે બંને કરવાનું છે. મુખપાઠ કંઠસ્થ તો આજે પણ ઘણા કરે, પણ વિચાર કરતા નથી. એટલું જ નહીં, પણ મુનિ પાસે, એટલે કે પ્રભુશ્રીજી વગેરે 7 મુનિ છે ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશક પણ વાંચવું, વંચાવવું, એટલે કે સાંભળવું. પ્રભુશ્રીજી વાંચતા હોય, દેવપ્રણજી મુનિ વાંચતા હોય, જે કોઈ સમાગમ થતો હોય તો ત્યાં તમારે જઈને મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વાંચવો, એટલે કે સાંભળવો. અને છેલ્લો પ્રશ્ન મુંદાસભાઈને વાત થાય છે તેમાં, તે સમાગમમાં, કે માનો કે મુંદાસ અમે સંન્યાસી થઈ જઈએ, દીક્ષા લઈ લઈએ, તો તમે અમારી સાથે આવો, તમે અમને વાંદવા આવો, તમે અમારી પાસે પછી આવો, પછી સત્સંગ કરવા આવશો એમ.
દર્શન કરવા આવશો એમ નથી કહેતા, પણ પછી અમારી પાસે આવો. બાંધવા શબ્દ પણ છે એટલે દર્શન પણ ખરા. ત્યારે મુંદાસભાઈ જવાબ આપે છે કે આપે લીધી હોય દીક્ષા કે સંન્યાસ લીધો હોય તો અમે તો આપની સાથે જ હોઈએ ને, અમારે કંઈ પાછળ જવાનું છે કેવું છે? હું તો હોઉં જ ને, આપણે કંઈ હું તો ભેગો જ હોઉં ને, હું તો પહેલો હોઉં એમ નથી કીધું, હું તો સાથે જ હોઉં ને. અમારે દિવસમાં 5 વખત દર્શન કરવાનો ભાવ છે, તો દિવસમાં 5 વખત દર્શન ક્યારે કરે? ને સાથે રહેતા હોય તો જ કરે ને, દૂર હોય તોય ન થાય દિવસમાં 5 વખત. એમ કરીને કહી દીધું કે હું આજ્ઞાપૂર્વક જ વર્તું અને દર્શન પણ કરું, અને દર્શન કરતાં હું તમારી આજ્ઞા પણ લઉં જ. આપણે જાણીએ છીએ કે મુનિની ચર્યામાં કોઈ પણ ક્રિયા વિનયપૂર્વક જ થાય, આજ્ઞા વિના થાય નહીં. આહાર લેવા જવું હોય, ગોચરી લેવા જવું હોય, ઉઠીને પગે લાગવાનું, સૂતી વખતે પગે લાગવાનું, એટલે રીતસર 3 વંદના નિયમ. ક્યાંય બહાર જવું હોય, ક્યાંય ગોચરીએ જવું હોય, કયું શાસ્ત્ર વાંચવું ખબર તો હોય કે અપાઈ ગઈ છે કે હવે વચનામૃતજી વાંચો. પછી આપણને આત્માનું શાસન વાંચો કીધું હોય તો સવાર બપોર સાંજ જ્યારે બેસીએ ત્યારે આપણે બોધર કરવાના. પણ એમ જ છે, આજ્ઞા છે, વિનય છે, તો કે આપણે પૂછવું પડે ને પૂછવું જોઈએ કે ભગવાન હવે હું વાંચું, કે હવે હું સ્વાધ્યાય કરું, કે હવે ભક્તિ કરું, કે હવે બેસું, કે હવે આમ, કે હવે તેમ. એમ નાની નાની વાતમાં 24 કલાકમાં એ વિનય છે. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શિવિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. ઘરમાં વ્યવહારમાં પણ જેટલું પૂછીને કહીએ, જણાવીને કરીએ તેમાં સાર છે, મજા છે. પણ આપણે જાણીએ છીએ કે દુષ્મકાળ છે એટલે લગભગ એથી વિપરીત જ જોવામાં, સાંભળવામાં આવે છે. તો આવા મુંદાસભાઈની વાત છે, પરમ વૈરાગ્ય છે, અને ઘરમાં પૂર્વના કર્મના ઉદય વશાત સગીમાં નથી, હવે અપરમાના હાથમાં ઉછરવાનું છે. એટલે એ નાનપણમાં એમના માતૃશ્રીનો દેહ ત્યાગ થઈ ગયેલો, બહુ જ બચપણમાં થઈ ગયેલો, ઓળખતાય નહીં હોય કદાચ એવી રીતે થઈ ગયેલો. એટલે એ અપરમાનું દુઃખ હતું, એ પણ એને ઘણું બધું હતું. અને એ વખતે ખરેખર જમવા પણ ન જ આપે, ભૂખ્યા જ રાખે, અથવા તો માર પણ પડે, અથવા બહાર જ કાઢી મૂકે, એવા સમય સંજોગો વચ્ચે પણ પૂર્વનો હશે કોઈ જબરદસ્ત આરાધક. એટલે મુંદાસભાઈને કૃપાળદેવનો પાછો યોગ સાંભળ્યો. પોતાને તો વૈરાગ્ય આવ્યો જ, પાછો કૃપાળદેવનો યોગ થાય છે. કૃપાળદેવના દર્શન, એની આજ્ઞા અને ઉપાસન કરે છે. એ મુંદાસભાઈએ અહો રાજચંદ્રદેવ રાત દિવસ મને રહેજો, રટણ તમારું એ પત્ર, એ પદ લગભગ 37 લીટીનું એ આખું પદ લખ્યું છે. કૃપાળદેવે રાજચંદ્રદેવ વિશેષણ મૂક્યું પછી, અને એ કાવ્ય એમણે ચરણ કમળમાં સમર્પણ કર્યું કે પ્રભુ મેં આ લખ્યું છે. કૃપાળુદેવ એને મંજૂરીની મોહર આપે છે, કબૂલ કરે છે, અને છપાવવાની આજ્ઞા પણ આપે છે. એથી વિશેષ સદભાગ્ય શું હોય? તો કે મુંદાસભાઈને પ્રતીતિ, કૃપાળદેવે કીધું તારી પ્રતીતિ સાચી છે, ખોટી નથી, બરોબર છે, સાચા માર્ગે છો. એટલે જે શબ્દમાં કહ્યું હોય તે આપણે તો ભાવથી સમજવા માટે કહીએ છીએ. અને પછી એમણે એને છાપાવવાની આજ્ઞા આપી છે, અને પછી છપાયું છે. એટલે અંબાલાલભાઈની ભક્તિ, જે 4 ભક્તિના છંદ છે, એમાં આ પદ પણ મુકાય છે. એટલે અંબાલાલભાઈના 3 પદ છે. અને ચોથું આ મુંદાસભાઈનું અહો રાજચંદ્રદેવ, પ્રાતઃકાળની ભક્તિમાં દરરોજ એક ભક્તિનો છંદ ગવાય, તેમાંનો એક. એટલે અમર થઈ ગયા છે એમ કહીએ તો ખોટું નથી. આ રીતે એવા મુંદાસભાઈને દીક્ષા લેવાના ભાવ પણ ભરપૂર હતા. કૃપાળદેવ લે તો સાથે જ ચાલી નીકળે, પણ એ સિવાય પણ દીક્ષા લવ થાય પછી સમજી ગયા કે આ કાળમાં દીક્ષાનું સ્વરૂપ શું વગેરે. તો દીક્ષા માટે રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, બીજા કેટલાય બધા નિયમ કે આટલી સામાયિક કરવી, આટલો અભ્યાસ કરવો, એટલું જ નહીં પણ લીલોતરી ત્યાગ, તિથિ પાલન, વનસ્પતિનું દુઃખ ને બધું સાંભળીને એમને એટલો બધો ભાવ આવ્યો કે મારે આ જીવન લીલોતરી ત્યાગ કરવો છે. ત્યારે કૃપાળદેવ પછી સમાધાન કરી પત્રમાં જવાબ આપે છે. એ આ જવાબ કે મુંદાસનો લખેલો કાગળ મળ્યો, વનસ્પતિ સંબંધિત ત્યાગમાં અમુક 10 થી 5 વનસ્પતિનો હાલ આગાર રાખે, એટલે કે 5 કે 10 જ શાક વાપરીશ. એ શાકમાં બધું આવી જાય, કોથમીર હોય તો આવી જાય, મરચું હોય તો આવી જાય, લીલી વસ્તુ ગમે તે આવી ગઈ, એ 5 વનસ્પતિ. તો કે 5 વસ્તુ 5 થી 10ની છૂટ રાખે, બીજી બધીનો ત્યાગ કરે. બીજી બધી વનસ્પતિથી વિરામ પામતા આજ્ઞાનો અતિક્રમ નથી, પરંતુ ત્યાં સુધી આજ્ઞા છે, આજ્ઞાનો ભંગ નથી, પણ આજીવન ત્યાગ કરાવતા નથી. આજીવન નહીં, સંપૂર્ણ લીલોતરીનો સર્વથા ત્યાગ કરાવતા નથી. બધી જ લીલોતરીનો ત્યાગ કરવાની ના કહે છે કૃપાળુ. પછી પૂછ્યું છે કે તમ વગેરેને હાલ અભ્યાસ આદિ કેમ વર્તે છે? ત્યારે સંસ્કૃત ભાષાના અભ્યાસની આજ્ઞા થઈ હતી, તો અંબાલાલભાઈ પણ સંસ્કૃત ભાષાનો અભ્યાસ શીખી રહ્યા હતા, અને સાથે સાથે કિલાભાઈ અને બીજા 1-2 મુમુક્ષુને મુંદાસભાઈ પણ શીખતા હતા. એટલે એનો પ્રશ્ન પૂછ્યો છે. અત્યારે અભ્યાસ એટલે શાસ્ત્ર અભ્યાસની વાત નથી,
એવું મને સમજાય છે. કારણ કે સંસ્કૃત ભણી રહ્યા છે તો કે સંસ્કૃતનો અભ્યાસ કેમ ચાલે છે, કેમ વર્તે છે. અને સતદેવ ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. સતદેવ સદગુરુ સદ્ધર્મ તત્વ આવે. અહીંયા સતદેવ ગુરુ અને ધર્મની બદલે કૃપાળુદેવે શાસ્ત્ર લખી દીધો છે કે તે બલિહારી છે. જે કંઈ છે તે ધર્મ શું છે? શાસ્ત્ર છે. શાસ્ત્રમાં માર્ગ મૂક્યો છે, ધર્મ મૂકેલો છે, પણ મર્મ સત્પુરુષના અંતરાત્મામાં છે. એટલે સતદેવ પણ આવ્યા, સદગુરુ પણ આવ્યું, સત્શાસ્ત્ર પણ આવ્યું. ત્રણેયની ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે. પ્રમત્ત ભાવે તો આપણે યત્કિંચિત ઉપાસ્યું છે, હવે અપ્રમત્ત ભાવે કરવાનું છે. હવે આળસ ખંખેરીને કરવાનું છે, 5 ઇન્દ્રિય છઠ્ઠું મન બારગામ મૂકીને કરવાનું છે. આપણા છે જ નહીં, આપણી પાસે હોવા છતાં, એનાથી જ કામ લેતા હોવા છતાં એ આપણા નથી, એનાથી મારું સ્વરૂપ ભિન્ન છે. આ શાસ્ત્ર જળચેતનનો વિવેક કરાવે છે, ભેદ કરાવે છે. માટે એટલી જ અપ્રમત્તતાથી ઉપાસનીય છે. કેડ થડે પડ અંદર પડજે, ચમત્કૃતિ રૂપ ભાસે, સત્શ્રુતના અર્થો પણ તેવા, નિર્મળ જ્ઞાન પ્રકાશે. અહોહો પરમ શ્રુત ઉપકાર ભવીને, શ્રુત પરમ આધાર. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આખું પુષ્પ મૂક્યું કે સત્શાસ્ત્રનો, સત્શ્રુતનો આપણા ઉપર અપરંપાર ઉપકાર છે. અને તેમાં પડ ગાથા મૂકી છે કે એક કેળનું જેણે થડ કે પડ જોયું છે ને ખબર છે કે એક પડ ઉખેડે ત્યાં બીજું, બીજું નીકળે ત્યાં ત્રીજું, ત્રીજામાંથી ચોથું, ખબર નહીં કેટલા બધા નીકળતા હશે. એટલા પડ નીકળ્યા કરે ધીરજ ખૂટી જાય. તો એવી જ રીતે સત્શ્રુતના અર્થ પણ એટલા જ નીકળે છે. જ્ઞાની પુરુષના એક એક શબ્દમાં, વાક્યમાં અનંત આગમ રહ્યા છે. આપણને તો કદાચ 1, 2, 3 અર્થ પણ માંડ માંડ ઉકલે છે. તો એ સત્શ્રુતની બલિયારી છે, પરમશ્રુતનો ઉપકાર છે. કેવલ જ્ઞાન થતાં સુધી સત્શ્રુતનું અવલંબન લેવાની હા કહી છે, આજ્ઞા કહી છે, એ પણ એટલે જ કહી છે. અહીંયા પત્ર પૂરો થાય છે. લિખિતંગ શ્રી ઓમ. તો આ જ પત્રનો જવાબ પણ આપણને મળી શક્યો છે. એ પ્રત્યુત્તર છે, અંબાલાલભાઈએ વાળ્યો છે 857માં પત્રનો. એ આપણે વાંચીએ. ખંભાત, પોષ સુદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1955, તારીખ 25/1/1899. 15 હોવું જોઈએ, અહીંયા 12/1/1899 છે. તરત જવાબ આપ્યો છે એટલે તારીખ 15/1/1899. પરમ કૃપાળુ દેવાધિદેવ શ્રીમદ સદગુરુ પરમાત્મા શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી શ્રીમદ રાજચંદ્ર દેવ પરમાત્મા પરમ કૃપાનુગ્રહથી લિખિત પત્ર પ્રાપ્ત થયો. વિશેષણ તો જુઓ, એકમાં બધું આવી જાય. આપણે તો કૃપાળુદેવની બદલે પરમ કૃપાળુદેવ બોલીએ તો બહુ થઈ ગયું. ત્યાં પરમ કૃપાળુદેવ પછી દેવાધિદેવ તીર્થંકર દેવને આપનામાં અમને કોઈ ફેર નથી. શ્રીમદ સદગુરુ પરમાત્મા, તમે અનંત ચતુષ્ટય ધરાવો છો. શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ પ્રવર્તાવી શકો છો. માટે શ્રીમદ સદગુરુ પરમાત્મા, પરમાત્માને ગુરુમાં કોઈ ભેદ નથી. શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામી, શુદ્ધ ચૈતન્ય સ્વામી. પછી પાછા રાજ્યચંદ્ર દેવ, એમાં પણ રાજ્યચંદ્ર જ લખ્યું છે, સ્વરાજ કરે છે. માટે એવા પરમાત્મા અને પરમ કૃપાનુગ્રહથી લખેલો પત્ર અમને પ્રાપ્ત થયો. પવિત્ર કર કમળના લિખિત વચનો વાંચવાથી પરમ મંગળકારી લાભ થયો છે. એવી જ રીતે ઈચ્છું છું. મજામાં છું અને ઈચ્છું છું. આપણે લખી દઈએ, મજામાં છીએ હશો, આનંદમાં છીએ હશો. એવી રીતે મને મંગળકારી લાભ થયો છે. પછી કોમા કરીને ધીમેકથી લખી દીધું, તેવી જ રીતે ઈચ્છું છું. એટલે હજી પણ લાભ આપતા રહેજો એમ. હે પ્રભુ, પૂર્વકાળથી તે આજ સુધીના આપના કહેલા માર્ગ પ્રત્યે અથવા આપ શ્રીમદની ભક્તિ પ્રત્યે મારાથી કોઈ પણ પ્રકારે ન્યૂનાધિક થયું હોય, પ્રમાદાદી સેવાયો હોય, અસત્કારાદિ કર્યો હોય, તે સર્વે હું ત્રિવિધ શીશ નમાવી વારંવાર પશ્ચાતાપ કરી પુનઃ ક્ષમાવું છું. કેટલો વિનય છે! પણ એક તો ક્યાંય ન્યૂનાધિક થયું જ ન હોય, પણ થયું હોય તો એ છોડું છું, પ્રમાદાદી છોડું છું, અસત્કાર કર્યો હોય તો છોડું છું, અને ત્રિવિધ અને પાછું વારંવાર ને પાછું પુનઃ ને પાછું પશ્ચાતાપ કરીને પાછું મસ્તક નમાવીને ખમાવું છું. આપ કૃપાળુ શ્રીમદ મારો અપરાધ ખમજો. આપ તો કૃપાની ખાણ છો. પણ ભક્તિભાવે લખ્યું છે. રાત્રિએ સત્સમાગમમાં હાલ ધર્મબિંદુ સદગ્રંથ વંચાય છે. હરિભદ્ર સુરીજીએ ઘણું લખ્યું છે. 1444 ગ્રંથના પ્રણેતા તે હરિભદ્ર સુરીજીનો એક ગ્રંથ, તે ધર્મબિંદુ, તે હમણાં વંચાય છે.
શ્રીમદ આત્માનું શાસન પૂરું થયા પછી જુવા સત્શ્રુતનો મહિમા, એકલું આત્માનું શાસન નથી લખી દીધું, ઇન્વર્ટેડ કોમાસ અને પાછું આગળ શ્રીમદ લગાવ્યું. એટલે કે શાસ્ત્રને પણ શ્રી કયું, મહાન કયું, શ્રી 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 કહીએ તેમ શ્રીમદ, જેમાં અનંત ચતુષ્ટય પ્રગટાવવાની તાકાત પડી છે, તે શ્રીમદ આત્માનું શાસન, શ્રી શાસ્ત્ર, શ્રીયુત શાસ્ત્ર, એમ શ્રીમાન શાસ્ત્ર, એ પૂરું થયા પછી ધર્મબિંદુ વાંચવાનું શરૂ કર્યું છે. એટલે કે આપની આજ્ઞા હતી આત્માનું શાસન વિચારવાની, એ મેં પૂરું કર્યું છે. હવે ધર્મબિંદુ વાંચવાનું શરૂ કર્યું છે. આત્માનું શાસન ગ્રંથની પૂરી સમાપ્તિ વખતે એની સફળતા અર્થે અમે સર્વેએ યથા ઈચ્છાનુસાર એક વખતનો આહાર અને અમુક વિગયનો ત્યાગ વગેરે નિયમ અમુક વખત સુધી કર્યો હતો. એટલે કે ઇન્દ્રિય નિરોધપૂર્વક સત્શાસ્ત્ર વંચાવવું જોઈએ અથવા તો કાંઈક એવો ત્યાગ કરવો જોઈએ, એ વાત સાચી પડે છે. અહીંયા સાબિત કરી છે, જણાવ્યું છે કે આપને જણાવવાની રજા લઉં છું કે એમ કરીને કે અમે બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે એક વખતનો આહાર અને અમુક વિગયનો ત્યાગ. વિગયનું કામ શું છે તો કે એ વિકાર ભાવ કરે છે, વિકૃત ભાવ કરાવે છે. વિગય કોને કહેવાય તો કે ઘી, તેલ, ગોળ, પકવાન. પછી બીજું કોને કહેવાય? દૂધ, દહીંને કહેવાય દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને પકવાન. પકવાન એટલે મિષ્ટાન કહીએ તે. તો કે આ 6 વસ્તુ છે, એમાંથી કોઈ પ્રમાદ થઈ જાય છે અથવા તો વિકાર ભાવની ઉત્પત્તિ થઈ જાય છે, માટે એ અમે ત્યાગ કર્યો હતો. એટલે કે સાદો ખોરાક, સાત્વિક ખોરાક ગ્રહણ કરવાનું રાખ્યું હતું. સંસ્કૃતના અભ્યાસમાં મારે આજે 20 પાઠ પૂરા થયા છે. અંબાલાલભાઈને સંસ્કૃતના અભ્યાસની આજ્ઞા કરી હતી અને ભણ્યા છે, શીખ્યા છે. તો કોઈક શાસ્ત્રી પાસે, પંડિત પાસે શીખવું હતું, પણ એની જોગવાઈ થઈ લાગતી નથી. તો જે ભાંડારકરની 2 બુક આવે છે, જે પૂનામાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, મોટું નામ છે ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને એમાંથી એમણે જે બુક બહાર પાડી છે, ટેક્સ્ટ બુક છે, જેમ ઇંગ્લિશમાં પાઠમાળા હતી તેવી રીતે પાઠમાળાના 4 ભાગ હતા. આ સંસ્કૃત માર્ગોપદેશિકાના 2 ભાગ આવે છે. આજે પણ એટલું જ પ્રખ્યાત છે અને એ જ વંચાય છે. સંસ્કૃત વ્યાકરણ જ છે, બીજું કાંઈ નથી. તો એના 20 પાઠ પૂરા થયા છે. કિલાભાઈ એટલે ખંભાતના મુમુક્ષુ છે. કિલાભાઈ, નગીનભાઈ અને મુનદાસને 11 પાઠ થયા છે. આ ત્રણેય પણ શીખે છે સાથે સાથે. શાસ્ત્રીજીનો જોગ બન્યો નથી. એક સામાન્ય શિક્ષકથી હાલ હું સમજૂતી મેળવું છું અને મુનદાસ વગેરેને શીખવું છું. કેટલું નમ્રતાપૂર્વક કહ્યું છે. એને 11 પાઠ થયા છે, પણ છતાં પાછું કહી દીધું છે કે મારો કોઈ સ્વચ્છંદ હોય, કેવું હોય તો મને કહેજો. એટલે કે એ બધા ડાયરેક્ટ શિક્ષક પાસેથી નથી શીખતા, પણ હું એ મુનદાસભાઈને શીખવું છું. પવિત્ર આજ્ઞા અનુસાર સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા આદિ ગ્રંથોની પ્રતો કરવામાં 2 ઘડીના નિયમથી 4 માસ પર્યંત વર્તવાનું કરીશ. એ જ લિખિતંગ દીન સેવક અંબાલાલના સવિનય નમસ્કાર. આપની પવિત્ર આજ્ઞા પ્રમાણે હું કાર્તિકેય અનુપ્રેક્ષા વગેરે જે કંઈ ગ્રંથની મારે કોપી કરવાની છે, હસ્તલિખિત લખાણ કરવાનું છે. આપણને તો ઝીરોક્સ કરવાનું કહ્યું હોય તોય ભૂલી જવાય કે આળસ થઈ જાય કે સરખું ન થાય કે 2-3 પાનામાં ગડબડ થઈ જાય. અહીંયા કહ્યું છે કે આવડો મોટો ગ્રંથ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એટલે લગભગ 600-800 પાન છે અને ફૂલ સાઇઝ વચનામૃતજીની જેમ, અને હિન્દીમાં, અને મૂળ ગાથા પાછી પ્રાકૃતમાં. તો કે એને હાથેથી લખવાની જ વાત હશે. ગ્રંથોની પ્રતો કરવામાં એટલે કે પ્રત બનાવવામાં પછી કાર્તિકેય અનુપ્રેક્ષા એક જ નથી, બીજું પણ ઘણું લખાણ છે કૃપાળુદેવનું, તે બધું લખાય છે. તો 2 ઘડીના નિયમથી, એટલે બીજું કાંઈ નહીં, દરરોજ ઓછામાં ઓછી 1 સામાયિક કરીને હું આ 4 મહિના સુધી વર્તવાનું કરીશ. અંબાલાલભાઈને દરરોજ 5 સામાયિકનો નિયમ હતો, એ ભૂલવા જેવું નથી. 5 સામાયિક એટલે 4 કલાક તો ખરી જ, અથવા 5 કલાક, થોડી મિનિટ બાદ કરીએ એટલે 4 કલાક પાકી થાય. 48 મિનિટની 2 ઘડી. તો એ 5 સામાયિકી 4-5 કલાકની અંદર હંમેશા વગર ઊભા થઈએ આસન સ્થિરતાપૂર્વક 5 ઇન્દ્રિયનો નિરોધ તો આવે જ, સર્વ સાવધ્ય પાપથી નિવૃત્તિ આવે. સંસારમાં, પરિવારમાં, વ્યવસાયમાં હોવા છતાં એ વખતે એટલું કરી શકતા હતા. અને કૃપાળુદેવે આજ્ઞા પણ કરી છે, ના કંઈ નથી કે સામાયિક કરવાની નથી. સત્ક્રિયાનો જ્ઞાની પુરુષ કદી નિષેધ કરે નહીં કે સામાયિક નથી કરવું, પ્રતિક્રમણ નથી કરવું, કે ભક્તિ નથી કરવી, કે આત્મસિદ્ધિજી નથી કરવી. પણ જે કરો તે સમજીને, વિચારીને, સમ્યક પ્રકારે કરવી જોઈએ. એમાં દોષ ન આવે તે પ્રકારે કરવું જોઈએ. અને સદગુરુનું કે કૃપાળુદેવનું કે સત્પુરુષનું મહાત્મ્ય હીન ન થાય એ રીતે કરવું જોઈએ. તો અહીંયા અંબાલાલભાઈની શ્રુત વત્સલતાય દેખાય છે, આજ્ઞાંકિતતાય દેખાય છે કે ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. અને એ 4 મહિના સુધી તો કોપી કરવાનું ચાલશે કામ.
અને તો જ પૂરું થાય, અને તે પણ એમણે કર્યું છે. એમના અક્ષરના દર્શન જેમણે કર્યા છે તેમને ખબર હશે કે બિલકુલ લૈયા શું લખે એટલા સુંદર અક્ષર છે. એ હિન્દી છે કે બ્રાહ્મી લિપિ છે કે સુવાચ્ય આપણે વાંચી શકીએ. જે હિન્દી ભાષા આવડે છે એ બધા વાંચી શકીએ એટલા સુંદર એવી હિન્દી એટલે કે દેવનાગરી લિપિમાં એમ લખેલા છે. જેમને પણ જોયું છે તેમને ખબર છે. એટલે કે ખૂબ સુંદર અક્ષર એમ, અને એટલે ધીમે ધીમે લખે એમ નહીં, પણ અક્ષર જ એટલા સુંદર. એમણે કેટલાક છત્ર પ્રબંધ પણ કર્યા છે. એટલે છત્ર પ્રબંધ એટલે છત્રીમાં જે આકાર કરીને કૃપાળુદેવે લખ્યું એવી રીતે એમને જે ઠીક લાગે તે કમળ દોરીને લખે, હંસ દોરીને લખે, એવા પણ અંબાલાલભાઈએ કરેલા છે. એમની નોટબુકમાં વગેરેમાં હશે. કોઈક વસ્તુ ક્યારેક ક્યાંક બહાર પડી હોય તો આપણે દર્શન કર્યા હશે. તો એવા અંબાલાલભાઈ અને એવા સુગ્ન અંબાલાલભાઈ, એવા ગણધર તુલ્ય અંબાલાલભાઈને પણ આપણા નમસ્કાર છે. આ પત્ર અંબાલાલભાઈને લખાયો છે એટલા માટે છે. આ પ્રમાદમાંથી બહાર કાઢવાની વાત ચાલે છે. હજુ આટલું કરતા હોવા છતાં એ પ્રમાદમાં પડ્યા છે એમ કહેવાય છે. તો આ પ્રમાદમાંથી કૃપાળુદેવ કંઈ ને કંઈ આજ્ઞા કરીને બહાર કાઢે છે, ખેંચે છે. અંબાલાલભાઈ હંમેશા પત્રોમાં લખે છે કે મને માયા નડ્યા કરે છે. કઈ માયા હોય તે ભગવાન જાણે. શું માયા હોય તો કે માયાનું સ્વરૂપ સમજું છું, માયા મુક્તિ નથી, માયા મુકાઈ શકાતી નથી. કૃપાળુદેવ તો લખે કે માયાની રચના ગહન છે બધા જીવો માટે સામાન્યપણે, પરંતુ અંબાલાલભાઈને કઈ માયા હોય તે તેઓ શ્રી જાણે ને કૃપાળુદેવ જાણે. પણ આપણે તો સમજવા માટે વિચારીએ છીએ કે આ અંબાલાલભાઈને પણ કૃપાળુદેવે કેવી રીતે પ્રમાદ રહિત કર્યા છે, ક્યાંથી લઈ ગયા છે. ક્યાંય જીવને ખોટું લાગે નહીં, ક્યાંય ઠપકો ન લાગે એવી રીતે ધીમે ધીમે કરીને પણ ઠેકાણે લાવી દીધા છે. હતા જ ઠેકાણે, પણ એમાંથી જે વચ્ચે ક્યાંક પાંદડું પાંખડું આવી ગયું તો એ પ્રમાદને પણ દૂર કરેલો છે. અહીંયા આ પત્ર પણ પૂરો થાય છે. નવો પત્ર શરૂ કરી શકાય એમ નથી. અંતમાં નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય તુજ ચરણ કમળની છત્ર છાયોર છાઈ રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.